એક મોટા સમાચાર અમદાવાદથી, જ્યાં ચાંદોડિયા વિસ્તાર પાણીમાં જાણે કે ડૂબી ચૂક્યો છે। સમી સાંજે વરસાદ પછી ચાંદોડિયા રોડ પર કમર સુધીના પાણી ભરાઈ ગયા છે। ચાંદોડિયા સેક્ટર 5, આર્યન બંગલો, હરિવિલા અપાર્ટમેન્ટ, શાયોના દર્શન, જડીઝ બંગલોમાં પાણી ફરી વળ્યા છે। સવારથી લોકો સોસાયટી બહાર નીકળી શકતા જ નથી। છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોવાથી સ્થાનિકો હેરાન પરેશાન છે। આ મુદ્દે સ્થાનિકોમાં આક્રોશનો માહોલ જોવા મળ્યો છે। વધુ વરસાદ આવશે તો ઘરમાં પણ પાણી ભરાઈ જવાની ભીતિ લોકોને હવે સતાવી રહી છે। છેલ્લા ઘણા વર્ષોથી એએમસીના અધિકારીને રજૂઆત કરવા છતાં ચોમાસામાં આ પ્રકારની સ્થિતિ સર્જાતી હોય છે। હજુ સુધી કોર્પોરેટર કે ધારાસભ્ય અથવા નેતાઓ ફરક્યા પણ નથી મદદ માટે। તો ચાંદોડિયા વિસ્તાર અમદાવાદનો જે વિસ્તાર સમી સાંજે ધોધમાર વરસાદ પડતા પાણીમાં ગરકાવ થઈ ગયું છે। જોકે લોકોમાં ચોક્કસ આક્રોશનો માહોલ છે। દર વર્ષે આ વિસ્તાર આ રીતે ચોમાસા દરમિયાન પાણીમાં ગરકાવ થતો હોવાથી સ્થાનિકો તંત્ર સામે આક્રોશ ઠાલવી રહ્યા છે। આજે સવારથી જ આ વિસ્તારના લોકો ઘરની બહાર નીકળી શકતા જ નથી। જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી છે। કમરસમા પાણી અહીંયા ભરાઈ ચૂક્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। ચાંદોડિયા વિસ્તાર પાણીમાં ગરકાવ। હજુ વધુ વરસાદ પડશે તો ઘરોની અંદર પાણી ફરી વળવાની ચોક્કસ ભીતિ લોકોને સતાવી રહી છે। અમદાવાદમાં આજે સવારથી જ વરસાદી માહોલ છે। દરમિયાન મોડી સાંજે ફરીવાર ધોધમાર વરસાદ શરૂ થયો અને અમદાવાદનો ચાંદોડિયા વિસ્તાર એ પાણીમાં ગરકાવ થવાનું શરૂ થયું છે। અમદાવાદમાં જાણે આભ ફાટી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। ચાંદોડિયા વિસ્તારના દ્રશ્યો છે જ્યાં સ્થાનિકો હેરાન પરેશાન છે। જો વરસાદ બંધ નહીં થાય તો લોકોના ઘરમાં પણ પાણી ફરી વળશે આ પ્રકારની ભીતિ સેવાઈ રહી છે। હજુ સુધી કોઈ વ્યક્તિ તેમના મદદ માટે પહોંચ્યો નથી। દર વર્ષે ચોમાસામાં આ રીતની સમસ્યા ચાંદોડિયા વિસ્તારમાં થતી હોય છે। અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ વરસ્યા બાદ બપોરે વરસાદે વિરામ લીધો હતો અને હવે સમી સાંજે વરસાદે ધમાકેદાર એન્ટ્રી શરૂ કરી છે અને તેવામાં અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તાર જળબંબાકાર બન્યા છે। હાલ આ સીધા દ્રશ્યો ચાંદોડિયાના કે જ્યાં આગળ જોઈ શકાય છે કે જે કમર સુધીના પાણી છે કે જે ભરાયા છે। હાલ અહીંની સોસાયટીઓ છે કે જે આર્યન બંગલોથી લઈ અને અન્ય સોસાયટીમાં પણ પાણી જે છે કે જે ભરાયા છે। હાલ આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે સીધા જ દ્રશ્યો કે જ્યાં અત્યારે હાલ આ બંગલાની બહાર પણ જે અહીં કમર સુધીના પાણી છે કે જે પાણી ભરાયા છે। હાલ અહીંના લોકો છે કે જે વહેલી સવારથી જ બહાર છે કે જે નથી નીકળી શક્યા અને આ દ્રશ્યો અમદાવાદ શહેરના તમામ પોઝ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે અને જેમાં આ સીધી જ કે જ્યાં આગળ ઘરની અંદર જે આટલું પાણી છે કે જે પાણી અત્યારે હાલ જોવા મળી રહ્યું છે। કોઈ પણ જે છે કે જે કોઈને તકલીફ ન પડે તે માટે પોલીસ દ્વારા પણ સતત મદદ છે કે જે કરવામાં આવી રહી છે। હાલ અહીં આ દ્રશ્યો કે જે બંગલાના આગળના જે ભાગ છે કે ત્યાં આગળ આ પાણી છે કે જે પાણી ભરાયા છે। આપણે અહીંના જે ઘર માલિક છે તેની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું કે શું કહેશો દાદા, કેટલા સમયથી આ સ્થિતિ હોય? આ પ્રોબ્લેમ છેલ્લા 10 વર્ષથી છે। અમે મ્યુનિસિપાલિટીમાં ગઈ વખતે ભૂપેન્દ્રભાઈ દેસાઈ સુધી આના ફોટોગ્રાફ્સ, આનું લખાણ મેં જગદીશભાઈ વિશ્વકર્માને પણ મોકલેલું। એ લોકો કામગીરી કરી ગયા પણ ગયા વર્ષ કરતાં અત્યારે પ્રોબ્લેમ ડબલ થઈ ગયો। ઓછો થવાની જગ્યાએ પાણીનું લેવલ વધ્યું। પહેલાં તો નિકાલ થતો હતો પણ અત્યારે તો જરાય નિકાલ થતો નથી। ઉપરથી હવે આખી રાત શું મુસીબત થશે એ તો ખબર નથી। મ્યુનિસિપલ પાર્ટીએ આવવું જોઈએ, એની જગ્યાએ પોલીસ ખાતાના માણસો અમારી મદદે આવ્યા છે। ઘણું સારું કહેવાય। જેને આવવું જોઈએ એ આવતા નથી, ખાલી વોટ લેવા જ આવે છે। ચોક્કસથી એટલે અહીં જે સ્થાનિકો હોય છે તેનો એ જ આક્ષેપ હોય છે કે જ્યારે અહીં કોઈ પણ સમસ્યા હોય છે ત્યારે એએમસીને લગતી ત્યારે કોઈ પણ કોર્પોરેશનની ટીમ છે તે આવતી નથી। હું મારા કેમેરા પર્સન મહેશ સિંધીને કહીશ કે ફરી એક વખત દ્રશ્યો છે કે જે દેખાડે કે સોસાયટીની બહાર કે જે જ્યાં આગળ આ સ્થિતિ છે કે જે તમામ મકાનો આવેલા છે અને ત્યાં આગળ કમર સુધીના પાણી છે। લોકો વહેલી સવારથી જ બહાર છે, હજી નથી નીકળી શક્યા કારણ કે આ રીતના પાણી ભરાઈ ગયા હોવાના કારણે લોકો બહાર નીકળવું પણ મુશ્કેલ છે કે જે બન્યું છે। હાલ આ દ્રશ્યો જોઈ શકાય છે કે તેની સામે જ જે ફ્લેટની સ્કીમ આવેલી છે ત્યાં પણ આ જ રીતના દ્રશ્યો છે કે કમર સુધીના પાણી હોવાના કારણે વાહન વ્યવહાર તો બંધ છે પરંતુ આ સાથે લોકો પણ બહાર છે કે જે નથી નીકળી શકતા। હાલ પોલીસ તમામ લોકોને મદદે આવી છે। આપણે સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ છે કે જે ભૂકણ સાહેબ તેમની સાથે વાત કરશું।
સાહેબ, લોકોને કઈ રીતના અત્યારે હાલ મદદ કરાઈ રહી છે? હાલ તમામ રાહદારીઓને પ્રોપર સમયસર અહીંથી રસ્તામાંથી પસાર થઈ જાય, એમને કોઈ અડચણ ના થાય, સમયસર પોતાના ઘરે પહોંચી શકે, એને કોઈ તકલીફ પડે તો એના માટે અમે મદદરૂપ જે અમારાથી થતી મદદ કરી શકીએ. એના વાહનોમાં કોઈ ખામી આવે અથવા પોતે વાહન બંધ થઈ જાય તો એને અમારા વ્હીકલ મારફતે એમના ઘરે પણ મૂકવા જઈએ છીએ. અત્યારે હાલ જોઈ શકાય છે કે જે ચાંદલોડિયા પાસે જે પાણી ભરાઈ ગયા છે અને જેના કારણે વાહન ચાલકો તો ભારે હાલાકી છે, પરંતુ જે સોસાયટીઓમાં પાણી ભરાય છે ત્યાં પણ પોલીસ પહોંચી છે અને કોઈ પણ મદદની જરૂર હોય તે માટે જે છે કહી રહ્યા છે. હાલ અન્ય સ્થાનિક છે તેની સાથે વાત કરશું. તમે અહીંયાના છો? હા, અહીંયાના છીએ. શું કઈ રીતની સ્થિતિ હોય છે? અહીંયા છેલ્લા 10-15 વર્ષથી આ રીતની વસ્તુ છે. કોઈ મ્યુનિસિપલ કોર્પોરેશનનો નિકાલ લાવતું નથી. આપણે સોલાપુરી સાહેબ જે પીઆઈ સાહેબ જે મુખર સાહેબ એમનો અને એમની ટીમનો આભાર કરીએ. સવારથી અમારા લોકો સાથે જોડાયેલા છે સેવામાં. શું કહેશો? આપ અહીંયા જ રહો છો અને આ સ્થિતિ કેટલા સમયથી હોય છે? આપણા 10 વર્ષથી ખરાબ પરિસ્થિતિ છે. અત્યારે પાણીની ખૂબ જ પરિસ્થિતિ ખરાબ છે. અત્યારે બધી ગાડીઓ રોડ ઉપર લોકોએ મૂકેલી છે. હાલ અત્યારે ઘૂંટણે પાણી છે. અત્યારે કમર સુધીના પાણી છે અને લોકો ભારે હાલાકીનો સામનો છે તે કરી રહ્યા છે. લોકોમાં એક રોષ છે કે જે 10 વર્ષથી આ સ્થિતિ છે છતાં પણ મહાનગરપાલિકા દ્વારા તેનો નિકાલ છે તે નથી કરવામાં આવતો. ફરી એક વખત દ્રશ્યો બતાવીશ કે જે હજી પણ જે એએમસી જે એસી ચેમ્બરમાં બેઠા જો મોનિટરિંગ કરતા હોય તો આ દ્રશ્યો જોવે કે જે સોસાયટી છે કે જે સોસાયટીમાં કેટલા લોકો જે છે કે જે વહેલી સવારથી જ પોતાના ઘરની બહાર છે તે ઘરની બહાર નથી નીકળ્યા અને હાલ આ સ્થિતિ છે કે જે અમદાવાદ શહેરના આવી અનેક સોસાયટી